પેટ ભરીને ખાવ તો પણ વજન કંટ્રોલમાં રહે એવા આથા વગરના ઢોકળા બનાવવા માટે 1 કપ પલાળેલી મગની દાળ, જેનું આપણે પાણી હટાવી મિક્સર જારમાં લઈ લીધી છે, અને એમાં આપણે 3 ચમચી જેટલું દહીં, 1 તીખું મરચું અને થોડા આદુના ટુકડા એડ કરી દાળને આપણે દરદરું એવું પીસી લેવાની છે. તો દાળ આપણે અહીંયા પીસાઈ ગઈ છે અને એમાંથી થોડી દાળ આપણે બચાવીને પહેલાં રાખેલી હતી. એ દાળમાં જ આપણે અત્યારે એડ કરવાનું છે, અને એમાં આપણે 2 ચમચી જેટલો બેસન એડ કરી મિક્સ કરી લઈએ, અને આપણે એક મીડિયમ થીક એવું આપણે આનું બેટર બનાવી લઈએ. બેટરમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ, થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને હલકો એવો લાલ મરચું પાવડર એડ કરી બધું મિક્સ કરી લઈએ. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરીએ, 1 ચમચી જેટલું તેલ એડ કરી ફરી પાછું મિક્સ કરી લઈએ અને મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ. બેટરમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દઈએ અને સરસ એવું એને મિક્સ કરી લઈએ. બનાવેલા બેટરને તરત જ ગ્રીસ કરેલી પ્લેટમાં પલટાવી લઈએ, અને આ બેટર ઉપર આપણે હલકો એવો મરીનો પાવડર અને હલકો એવો લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તરત જ ઢોકળાને સ્ટીમ થવા માટે રાખી દઈએ. 10 મિનિટ સુધી બિલકુલ ખોલ્યા વગર આપણે એને સ્ટીમ થવા દેવાના છે. 10 મિનિટ પછી ઠંડા કરી એમાં કટ લગાવી દઈએ અને એક ટેસ્ટી વાળો વઘાર કરી લઈએ. તો વઘારમાં હલકું એવું તેલ, રાઈ, મીઠા લીમડાના પાન અને થોડા મરચાના ટુકડા એડ કરી ગરમ ગરમ વઘાર ઢોકળા ઉપર રેડી દઈએ, અને આપણા અહીંયા ટેસ્ટી વાળા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ ઢોકળાનો ડિટેલમાં વિડીયો જોતો હોય તો લિંક બાયોમાં આપેલી છે, સાથે ચટણી પણ બનાવેલી છે, તો તમે લોંગ વિડીયો પણ ચેક કરી શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.